આજના આપણા શો ગપશપ શોના પહેલા ગેસ્ટ છે અમારા સારા એવા મિત્ર પણ છે અને રાજકોટના વ્લોગર તરીકે પણ એને ઓળખી શકો છો. અમારા બહુ જ સારા મિત્ર છે. તો વિવેકભાઈ વ્લોગર, અમે એનો વેલકમ કરીએ છીએ અને આગળનો શો એની સાથે જ આપણે ગપશપ કરીને આગળ વધારીએ. બરાબર છે, તો વધારે આપણે ટાઈમ નથી બગાડતા, આપણે ડાયરેક્ટ એમને બોલાવીએ અને એમની સાથે જ ગપશપ કરીએ, વાત કરીએ, આગળનો શો ચાલુ કરીએ. તો વિવેકભાઈ, આપણે તો ઘણા ટાઈમ પછી મળ્યા, કેવું છે આમ, કેવું ખાલે? બસ અત્યારે તો બહુ સારું ચાલે છે, નથી વાંધો આવતો. હા, હું કઈ બાકી હમણાં તો શિમલા મનાલી જઈને આવ્યો. કેવી કરી ટ્રીપ? કેવી કરી ટ્રીપ? તો બહુ મજા આવી ગઈ ટ્રીપમાં. બ્લોગમાં મેં જોયું હતું કે ભાઈ ઘરના ના પાડે તો તમે પરાણે ગયા હતા. સુમેલ તો ના જ પડવાની, બારે જાય એટલે એમ તો કેવા નથી જાઓ એમ કે ભાઈ તમે અમારી સાથે હાલો. ઘરવાળા ને એવું જ લાગે આપણે આરો જ કરાવતા. પછી ફ્રેન્ડ્સ ની મજા હોય એનો મજા આવે, ફેમિલી યાર એનો મજા આવે. પછી આપણે આ વ્લોગ્સ બનાવવાનો આઈડિયા ક્યાંથી ચાલુ છે, તો એમ કેમ ચાલુ કર્યું હતું? આઈડિયા તો એવું છે કે સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલિંગ ને બધું હું કરતો. 2-3 જણાના વ્લોગ વધારે મને ગમતા, ટૂંકમાં એને જોઈને ઇમ્પ્રેશન મને મળ્યા. તમને ખ્યાલ હોય તો પ્રદીપ વ્લોગ છે, પ્રદીપ વ્લોગ, હા, એના વધારે હું જોતો. એના પછી મને આઈડિયા આવ્યો કે ભાઈ ના ચાલુ કરીએ, અને એના જોઈને મેં કંઈક થોડાક ટાઈમમાં જ મેં ચાલુ કરી દીધું એકી સાથે જ, અને પછી પાછું વળી મહેનત જોઈ. મેં તો તમારા ઘણા બધા વ્લોગ્સમાં જોયું કે જે તમારા પહેલાના વ્લોગ્સ હતા ને એમાં કાંક ને કાંક ફૂડ આવતું જ અમને જોઈને એમ થઈ જતું તો એ તો પહેલાથી ફોલો કરે છે, હું નથી કરતો પહેલેથી ફોલો, ઓનેસ્ટલી કહું છું હું તો. તમારા વ્લોગ જોઈને તો એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ મિસ થાય છે. એ જે ફૂડ હતું રોજ સાંજે તમે કહેતા કે આજે તો ઘરે આ બનાવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક ઓડિયન્સ તમારી મિસ કરે છે. તો એના ઉપર શું કહેશો? એ ક્યારે ચાલુ થશે પાછું? એ ચાલુ જ રહેશે, એવું કઈ નથી. વાતો શું કે હવે બહારનું ફૂડ વધારે દેખાડું છું ઘર કરતા. લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ થોડી, ઘરે જમવાનો હવે ટાઈમ નથી મળતો. બરાબર છે ના, એવું અમારે યારે થઈ જાય, અમે ખુદ જમી ન શકતા ઘરે. તો તમારો નેક્સ્ટ પ્લાન શું છે? અને પછી શું કરવું છે તમારે બ્લોગિંગ સિવાય? બ્લોગિંગ સિવાય તો મારે અત્યારે એડિટિંગનું ને એ બધું છે, એટલે એમાં બી કરિયરમાં હું જોઉં છું કે ભાઈ થોડું ઘણું થાય. એડિટિંગમાં તો ઘણું બધું જોયું તમે પાછળ. પર્સનલી અમને ખબર છે કે તમે ઘણું બધું પાછળ જોઈને આવ્યા, બહુ જોઈને સ્ટ્રગલિંગ લાઈફ. બરાબર છે ના, એવું તો થાય રાખે, લાઈફ છે આપણી આજુબાજુ. હા, એ તો થાય. બરાબર છે. અને રિસેન્ટલી તમે જોબ મૂકી હતી હમણાં થોડાક ટાઈમ પહેલા, આ એડિટિંગ વાળો ઇન્સિડન્ટ થયો એની પહેલા તમે જોબ મૂકી હતી ઓક્ટોબરમાં મેં. તો ઘરવાળાનું કેવું રિએક્શન હતું? કે ઘરવાળાએ આમ કઈ બોલ્યા, કઈ થયું? ના, એ તો મને એમ જ કહેતા હતા કે તું વિડીયો બનાવ, કાંઈ ઉપાધિ નથી, આપણે કરી લેવું બધું. બહુ પોઝિટિવ રિસ્પોન્સ હતો મને ઘરેથી કે વાંધો નહીં, જોબ ની કાંઈ જરૂર નથી, આપણે તું કર. અત્યારે પોઝિટિવ રિસ્પોન્સ એટલે પછી બધું પછી આપણે જીતી ગયા. આ ફિલ્ડ એવું છે કે ફેમિલી છે, તમારા આજુબાજુ વાળા લોકો હાલે કે ભાઈ 4 જણા શું કહેશે એ આપણે નથી સાંભળવું, પણ ફેમિલી આપણે કીધે રાખે ને તો થોડુંક આપણે એમ થાય કે ભાઈ આના કરતા આપણે શું કરવું શું નહીં. ફેમિલીનો સપોર્ટ મેન છે, એનો સપોર્ટ ન હોય તો પછી કાંઈ ન કરી શકીએ. એ તો બહુ અઘરું પડે, ન હોય ને સપોર્ટ તો. ને તમારા વ્લોગ્સ જ ફેમિલી ઉપર છે તો નો ભેગું થાય. મારા મમ્મીને ખાસ કરીને બહુ ગમે, મારા કરતા મારા મમ્મીને વધારે એક્સાઇટેડ હોય કે આજે હું મૂક્યો. યુટ્યુબ જ ખોલીને બેઠા હોય, ઇન્સ્ટાગ્રામ જોતા હોય, ફેસબુક જોતા હોય. તો પેલા શું ચાલુ કર્યું હતું, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ થી? એમાં મેં 2 એક સાથે સ્ટાર્ટ કર્યું હતું, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ 2 એક સાથે સ્ટાર્ટ કર્યું હતું. અને પછી ઘણા ટાઈમ પછી મેં ફેસબુક સ્ટાર્ટ કર્યું. તો એમ તમને ક્યારે થયું કે એક લેવલે ફોલોઅર્સ આવી તો આપણે એમ થાય ને કે ના એમ મેં થોડું ઘણું અચીવ કર્યું? તો તમને એ ક્યારે થયું હતું કે અમારા તો 1K ફોલોઅર્સ છે તો અમે ગાંડા થયા કે ભાઈ ઓ ભાઈ 1K? ના, એટલે એમાં એવું હતું કે વચમાં એક વિડીયો મારો વાયરલ થયો હતો, ઘણા લોકોએ જોયો હશે, વકીલ વાળો વિડીયો. એ વકીલ વાળો વિડીયો એટલો આવેલો કે 3.5 લાખ આસપાસ વ્યૂ આવ્યા એમાં ને એમાં મારા ઘણા ફોલોવર 5K લગી થઈ ગયા મારા એમાં. એક જ વિડીયો થી 5K લગી? હા, એક જ વિડીયો થી. બહુ વધારે રાજકોટમાં એ થયો વાયરલ. અને તમે જેમ કીધું કે હું નેક્સ્ટ ક્વેશ્ચન જ હતો કે કેટલા વ્યૂ ઉપર તમને ખુશી થઈ, તો તમે એ આન્સર ભેગો આપી દીધો. એ સાથે બધા એક જ સવાલમાં બધો જવાબ આવી ગયો. અને કોન્ટેન્ટ શરૂ કર્યા તમે કે ભાઈ વ્લોગ્સ ચાલુ કર્યા, હવે તમારા વ્લોગ્સ જ લાઈફ ટાઈમ ઉપર છે કે ભાઈ રોજિંદા જીવન જ બતાડવાનું છે તમારે, તો ચેન્જીસ આવ્યો કે ભાઈ નાઈ લીધું ને વ્લોગ ઉતારતા ભૂલી ગયા તો પાછું નાવાનું થાય કે હવે ભાઈ નાવું તો પડશે,
નાયા નો હોય ને હવે બ્લોગમાં તો નાયેલું બતાડવું પડશે તો ટુવાલ લઈને ટુવાલ રાખીને થાય ઘણી વાર થાય કે ભાઈ આ વિડીયો ઉતારતા રહી ગયો, આ ક્લિપ લેવાની રહી ગઈ, તો પછી એના સિવાય બીજું કઈક નવું કઈક એડ કરી નાખો. કેમ કે લાઈફ એવી હોય કે બીજી વાર એક ને એક મુમેન્ટ લાઈફસ્ટાઈલ વ્લોગિંગમાં બહુ અઘરું થઈ જાય એમ. સ્ક્રિપ્ટેડ હોય તો સમજીએ આપણે કે ના, એટલે આપણે નવું નવું વિચારતું રહેવું પડે કે હવે આના સિવાય હું બીજું શું કરી એના શકું? સિવાય બીજું શું બહાર જઈને હું નવું કરી શકું. પછી રિલેટિવ્સ નું કઈ સપોર્ટ કે આમ ટોન તે આવે રિલેટિવ્સ ના કે ભાઈ એના છોકરાને સરકારી નોકરી લાગી ગઈ તો આમાં આપણો કઈ વાંક નથી, આપણે તો આપણું ફિલ્ડમાં કામ કરવું છે એમ. કહેતા હોય કે ભાઈ એમ નો કર આ શું કરે છે એમ. અત્યારના ઈ શું કઈ છે એમ? અત્યારનો તમે ફેન ફોલોઈંગ સુધી પહોંચી ગયા. કામ મળે છે હવે આ ફિલ્ડ. પેલા જયારે સ્ટાર્ટિંગ મેં જયારે કર્યું ત્યારે હતા ઘણા લોકો કેવાળા કે ભાઈ શું કરે આ ન કરાય, આવું કઈ નવું કઈક કર, સરકારી નોકરીની તૈયારી કર. બહુ તાનામાઈ સરકારી નોકરી બહુ નાશે એવું નથી લાગતું. સરકારી નોકરીમાં કે બહુ ફ્યુચર છે, પણ હવે જયારે ખબર પડી બધાને કે ભાઈ આટલા સારા વ્યૂ આવે, આટલા લોકોને ઓળખે, પછીથી એમ કે હવે મારો વિડીયો જરાક લેજે તો, મારો ફોટો પાડીને લેજે તો વિડીયો આવી ગયા સારા ચેન્જીસ આવ્યા. આમ તમને ક્યારે ફર્સ્ટ ફેન મળ્યો હોય ને કોક, મને હું આમ જાતો હોય ને પહેલી વાર મને કોક ફેન મળે કે ભાઈ ઓ ભાઈ હાર્દિકભાઈ એમ, પણ તમને એવું ક્યારે થયું કે બહાર નીકળ્યા હોય એમ વિવેકભાઈ? હું સવારમાં જોબે જતો હતો ઘણા ટાઈમ પહેલા, કે ત્યારે રસ્તામાં હું ગાડી ફાંસો ફાંસ જતો હોય, મારો ક્લિપ ઉતારતો હોય, જાતો હોય, એવી રીતે પાછળથી એક છોકરી હોરન મારતી આવી. છોકરી મુમેન્ટ હતો આ. હું જોઉં પાછળ, મેં કીધું મિરરમાં જોઉં પાછળ કોણ આવે. તમને મેં કીધું થઈ ગયું મેં તો પાછી નો ફેંકી. મેં તો ચડતી નહોતી કરી. મને એ બીક લાગી પાછળથી અડાડી નહોતી, મેં હાવ સાઈડમાં દબાવી લીધી. મને કહે કે હું તમારા વિડીયો જોઉં છું, તમે વિવેક બ્લોગર? મેં કીધું યસ. પછી થોડી વાત કરી, સાઈડમાં ઉભરીને વાત કરી. બહુ પ્રાઉડ મુમેન્ટ હતો ત્યારે. ત્યારે એમ થયું કે ભાઈ આપણે વ્લોગિંગ કરીએ છીએ તો વાંધો નહીં આવે. ઓળખે છે ફર્સ્ટ ફેન એ પાછી ગર્લ્સ ગર્લ્સ એ ભાઈ તો ના આમ બી પર્સનાલિટી એવી છે કે ગર્લ્સ ઉપરથી આવ્યું જ છે, તો જે ક્વેશ્ચન એના ઉપર જ આપણે પૂછી લે તો હવે રિલેશનશિપ નું શું છે તમારું? સ્ટેટસ શું છે, સિંગલ કે મેરેજ થઈ ગયા છે? એ તો અમુક વાત તો આપણે પડદા પાછળ રાખી સારું. પડદા પાછળ જ રાખી જેવું છે. ના ના એટલે છે કે કોઈ ના, ત્યારે કોઈ નથી. સિંગલ લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ. ના બરાબર છે. ના એ પડદા પાછળ મને એવું લાગે છે કે રિલેશનશિપ આપણે જેટલો પ્રાઇવેટ રાખીએ ને તો વધારે સારું. ને સામે વાળું પાત્ર આપણા જેવું ન હોય, કદાચ એ સોશિયલ મીડિયા હારે કનેક્ટેડ ન હોય, આપણે સોશિયલ મીડિયા હારે કનેક્ટેડ છે, આપણે યાર એવા ઇન્સિડન્ટ થતા હોય ઘણા. અત્યારે ઇન્સિડન્ટ થતા હોય, જેટલું આપણે સિક્રેટ કે પ્રાઇવેટ રાખીએ એટલું બહુ સારું છે. એમ કે ના સામે વાળું પાત્ર જ એવું હોય કે જે પોતે કન્ટેન્ટ બનાવે છે કે ક્રિએટર છે ને આપણા પડદામાં સામે આવી જાય તો વાંધો ન આવે, તો સારું લાગે ને કોઈને ખબર નથી પડવાની આ બે રિલેશનશિપમાં અત્યારે ઘણા લોકો એવા છે કે ભાઈ લગ્ન થયા હોય કે પછી સગાઈ થઈ હોય એટલે સ્ટાર્ટ કરી દે એને વિડીયોમાં લઈને બહુ ના વ્યૂઝ માટે. ના વ્યૂઝ તો નવું કેરેક્ટર એક આવે ને આપણા વ્યૂઝમાં, આપણા વિડીયોઝમાં, તો એ એક ટૂંકમાં કહેવાય ને ટિપ્સ એન્ડ ટ્રિક છે કે તમે છોકરીને લાવો વિડીયો વાયરલ થાય તો આપણે છોકરીઓ લઈ આવીએ. આમના કેસમાં ઊંધું છે, પેલા એ સ્ટાર્ટ કર્યું પછી પાછળથી છોકરી આવે. ઈ મુમેન્ટ હતું તમારા માટે, તો મુમેન્ટ હતો. પછી આમ ઘરે જઈને હું કીધું મમ્મીને કે મમ્મી છોકરી મળી લીધી, તો મમ્મી કઈ શું છોકરી મળી લીધી એવું કઈ? હા, એટલે કીધું કે શું વાત યાર સાચી કે ખોટું બોલે? ના સાચી મળી. મમ્મીને ભરોસો નતો. તમને આ છોકરી નો મળે તને કેમ? હવે હાજીભાઈ એવું થાય, એના મમ્મીને કોક એને એમ કહી ને એના મમ્મીને કે મને એક ફ્રેન્ડ મળી, મારી ફ્રેન્ડ છે છોકરીમાં, તો એના મમ્મી એમ કહે કે તારી ફ્રેન્ડ? હું કેમ તારી ફ્રેન્ડ? તારી હાથીમાં ચડે એ ચશ્મા બસમાં હોય ને એ છોકરી નો પહેરા હોય એવું હાથી મારે થઈ હતી એમ. હાય ઘણી વાર. અને હવે તો તમે ઘરમાંથી ટીકો બીકો કરીને કચર પાછળ ઓલો બ્લેક કે છોકરી એવું કઈ નથી, થોડુંક સારું ને. વિવેકભાઈ, અત્યારની જનરેશનમાં જે છે અમુક છોકરાઓ એમ કહે છે કે ના અમારે 10th પછી જ કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરી દેવી છે, અને ફેમિલી ના પાડે છે કે ના ભાઈ તું 10th ને કોલેજ તો કરી લે પછી તું કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર. તો તમારા મતે ક્યારે ચાલુ કરવું જોઈએ?
પહેલા પ્રાયોરિટી આપણે સ્ટડીને દેવાય કે ભાઈ સ્ટડી પહેલાં કમ્પ્લીટ થઈ જાય પછી ચાલુ કરાય કન્ટેન્ટ ક્રિએટર, કારણ કે આ બહુ મોટી જર્ની છે. એવું નથી કે ભાઈ 1-2 વર્ષમાં તમે કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું ને તમે ફેમસ થઈ ગયા. ફેમસ થાય ન થાય. આમાં બહુ અત્યારે કેટલી બધી ટૂંકમાં આમાં ઓલી દોડ ભાગ કરવી પડે ત્યારે આપણે અમુક લેવલ સુધી પહોંચી આપણે, બાકી ન કરાય. ને પહેલી પ્રાયોરિટી આપણે સ્ટડીને દઈ શકીએ, પછી આપણે એની સાથે કરાય. ટૂંકમાં જોબ કરતા હોય એની સાથે કરી શકાય. ને તમે ક્યાં સુધી સ્ટડી કર્યું છે આમ કોલેજ? મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને ટૂંકમાં એની સાથે પછી મેં જોબે ચાલુ હતી ને કન્ટેન્ટ ક્રિએટર ચાલુ હતું, બધું ટૂંકમાં Balance કર્યું. હા. ને અત્યારે બધાને બેલેન્સ કરવું જરૂરી છે એમાં એવું જરૂરી છે. કે રોજ એક નવો કન્ટેન્ટ ક્રિએટર ઊભો થાય છે. બહુ ટૂંકમાં ઓલું કહેવાય ને. આજકાલના છોકરાઓને એવું છે કે ભાઈ બધું સાથે ન થાય, એમ કે ભાઈ કોન્ટેન્ટ ક્રિએશન કરવું, સ્ટડી કરવું, પણ એમ આપણા સામે દાખલો છે કે ભાઈ એની જોબ હતી, બધું હતું, પણ ને તોય content ઈ પહોંચ્યા, ઈ બધું સાથે કરીને પહોંચ્યા. ત્યારે તો ડેઈલી વ્લોગ આવતા હતા. હા, ત્યારે તો ત્યારે સ્ટાર્ટિંગ હતું એટલે હતું આમ કે ભાઈ ના હવે ડેઈલી વ્લોગ કરવા એવું છે ના, બટ અત્યારે એવું રસ જ એટલો થઈ ગયો છે, ભીડ જ એટલી છે સોશિયલ મીડિયા ઉપર કે રોજ નહીં લઈ તો ખોવાઈ જવું આપણે. હા, ટૂંકમાં સોશિયલ મીડિયામાં જો તમે પોસ્ટ કરો તો રેગ્યુલર રહ્યો, કન્સિસ્ટન્સી તમે મેન્ટેન કરો. 2-3 વિડીયો મૂક્યા પછી તમે વિડીયો ન મૂક્યા, તમારી ચેનલની જે રીચ હશે એ પડી જશે. ટૂંકમાં એના માટે તમારે કન્સિસ્ટન્સી રાખવી બહુ જરૂરી છે. અને તમે કન્સિસ્ટન્સી નું કીધું, તો હવે તમે ક્વોલિટીમાં માનો છો કે ક્વોન્ટિટીમાં માનો છો? ક્વોલિટી કન્ટેન્ટ આપણે રખાય, કારણ કે ગમે એટલા તમે વિડીયો મૂકી દો વાયરલ નહીં થાય. તમે જો ક્વોલિટી હશે તમારા, ટૂંકમાં એમ કે ભાઈ સ્ક્રિપ્ટ છે કે કોઈ તમે સ્ટોરી ટેલિંગ કરી છે તો એમાં ભાઈ થોડુંક ક્વોલિટી રાખવી પડે કે ભાઈ ના સામેવાળો માણસ જોવે છે તો એને ખબર પડી જાય શેના વિશે છે, કઈ રીતે છે. ટૂંકમાં એના લાઈફને આમ અટેચ હોય ને એવી રીતના તમે બનાવી શકો તો તમે વધારે ગ્રો કરી શકો. અત્યારે તો રિલેટેડ કોન્ટેન્ટ, લાઈક content. કેમ કે અત્યારે ઈ ચાલે છે બહુ કે મમ્મી મારે છે તો બધાના મમ્મી મારતા હોય. પેલા આપણે એવું લાગતું હતું કે આપણા જ મમ્મી મારે છે. બધા સાથે થાય છે. બધે રિલેટેડ કોન્ટેન્ટ ચાલે છે. ને પ્લસ અત્યારે થોડો કોન્ટ્રોવર્શિયલ સવાલ છે કે ક્રિંજ કોન્ટેન્ટ કરવા વાળા ફેમસ થઈ જાય છે જલ્દી, ગ્રાફ વધે છે, તો એમાં તમારું શું કેવું છે કે ક્રિંજ બનાવીને ફેમસ થવાય કે એના કરતા આપણે થોડુંક મેન્ટેન રાખીને કરે થવાય, એમ સારું દઈને ફેમસ થવાય? એટલે મને એવું છે તો ખરા શું કે ભાઈ એવા બનાવું, પણ મારા વધારે પડતા તો ફેમિલી કન્ટેન્ટ ને એવા થાય છે. મોસ્ટ ઓફ મારી ફેમિલી બધા લોકો જોવે છે. અમારા ટૂંકમાં ફેમિલીમાં મોસ્ટ ઓફ મારા વિડીયો જોતા હોય, એટલે મારા તો એ વિચાર નથી. નોર્મલ થી આપણે ફેમસ થશું. ક્રિંજ આપીને નથી આવું. ક્રિંજમાં મને પર્સનલી નો ગમે કે હું ક્રિંજ કાંઈ જોઉં. ના, એ અમુક ટાઈમ સુધી આપણે ફેમસ થઈ રહી, 5 મહિના સુધી આપણે ચાલ્યું, પછી આપણે શું કરશું? પછી આપણે એક વિડીયો નહીં હાલે નકર. ના 100% મજા આવશે. મજા આવશે, પછી ભૂલી જશે. એક તમારી છાપ રહી જશે કે ભાઈ આના હિસાબથી આ ફેમસ થયો, પછી કઈ નહીં વધે. ને તમારા ફેમિલી કન્ટેન્ટ તો છે અમને ખબર છે, કેમ કે લાઈક કઈક શાદીમાં તમે કન્ટેન્ટ બનાવ્યો તો હવે વિવેકનો વારો છે. બધા માસી ભેગા થઈને ટૂંકમાં એમ કહેતા હતા કે મને વિડીયો માં એને જોઈને મેં એમને બે ઉભા ને વિચારી લીધું કે આ રીતે વિચારું. અને બધા માસીને ભેગા કર્યા, વચ્ચે હું બેસી ગયો. સારા વ્યૂ હોય, 6 મિલિયન પ્લસ વ્યૂ હોય ગયા. ના ઈ મને ખબર છે, લાઈક 5.5 ગયા ત્યારે સુધી મેં જોયું હતું કે 5.5 થયા, પછી 6 મિલિયન થયા એ મને નથી થયા. ના, એ થઈ ગયા, એ પણ સાત થઈ જશે હવે. સાત થઈ જશે. લગનગાળો ચાલુ જ છે ને અત્યારે, એટલે બહુ લગનગાળા સુધી હાલ્યું જાય. મેરેજ સીઝન હોય એટલે બહુ વધારે મારી એમાં જે વિવેક નામના હશે એ રિલેટ કરશે. હા ભાઈ આ તો આપણે જ કઈ છે. કોમેન્ટમાં બધા વિવેક ચાલુ જ છે, બધું વિવેક ચાલુ જ છે. આમ કોઈ દી આમ તમે ક્રેઝી કોમેન્ટ આવી છે કે ભાઈ આમ વાંચીને કંઈક અલગ જ એમ થઈ ગયું કે ભાઈ આ શું કોમેન્ટ કરી છે? હા, વચમાં એક મારો જ નામેરી છે વિવેક બ્લોગ કરીને, આઈ થિંક કદાચ સુરેન્દ્રનગર કે એ સાઈડ ક્યાંક રહે છે, એની કોમેન્ટ આવી હતી કે બહુ સારા બ્લોગ બનાવો છો. એના એક સારા ફોલોવર છે, 50 કે સમથિંગ ઉપર હશે એના ફોલોવર. એની કોમેન્ટ મને આવી હતી ત્યારે તો મને ઓહ ભાઈ આ આપણા બ્લોગ જોવે છે. કોમેન્ટ કરે આપણે એવો હોય તો મેસેજ જોઈને આમ થયું હોય કે ભાઈ ઓ આનો મેસેજ આવ્યો, કે લાઈક આનો મેસેજ એક્સપેક્ટ નહોતો કર્યો કે આવો મેસેજ એક્સેપ્ટ. હા, ઈ આ એક જ છે મેસેજ કે આ વિવેકનો છે, જે એ મારી જેમ ટૂંકમાં ડેઈલી કન્ટેન્ટ બનાવે છે, ડેઈલી વ્લોગ બનાવે છે, ડેઈલી કન્ટેન્ટ અલગ 2 આઈડી છે, બેયમાં છે. તો એના મને કોમેન્ટ આવી ને ત્યારે ટૂંકમાં બહુ એમ થયું કે ઓહો ભાઈ આની કોમેન્ટ આવી. ને આમ હું એક પ્રશ્ન એવો છે મારો કે 9 to 5 જોબ કરતા હતા તમે, 9 to 5 જ કરતા હતા. હા, અને હવે પ્રોફેશનલ કોન્ટેન્ટ ક્રિએટર થઈ ગયા, બરાબર છે, પ્રોપર કોન્ટેન્ટ ક્રિએટિંગની લાઈફ થઈ ગઈ, તો અઘરી ગઈ છે ઓલી કે આ?
ઓમ જોવા જઈએ તો આ વધારે અઘરી છે મારા માટે તો. ઓલું તો 9 to 5 જોબ હતી, તેમાં શું કે ભાઈ કામ હોય પણ એટલું બધું કામ ન હોય કે હું શું કરું કે વિડીયો શૂટ થઈ ગયો હોય તો એડિટિંગ ઓનિયન જ ન કરતો જોબ ઉપર જઈને, કારણ કે એટલું બધું કામ ન હોય ને અત્યારે તો આમ ટૂંકમાં નક્કી જ ન હોય કે અત્યારે અહીંયા છો તો કલાક પછી હું ક્યાં આવીશ. નવું કામ આવી જાય, નવું બીજું કંઈક આવી જાય, શૂટ આવી જાય, એડિટિંગનું આવી જાય, એમાંથી આમાં ટાઈમ ન મળે આપણે. ઓલી મીમ હમણાં શેર થાય છે કે આપણે જોબ મૂકીને કોન્ટેન્ટ ક્રિએટિંગ ચાલુ કર્યું તો હવે 24 કલાક કામ કરવું પડે છે. હા 24 કલાક કામ કરવું પડે છે. 9 to 5 24 કલાક રાતે ઉઠતા વિચારવું કાલે ઓલી સ્ક્રિપ્ટ કરી નથી કે કાલે આ કઈ ઘણી વાર એવું થાય, રાત્રે સુરત મગજમાં સ્ક્રીપ આવે, મારે મોબાઈલ ખોલીને લખી નાખવી પડે કે ભાઈ કાલ શા બનાવવા. સવારથી ભૂલાઈ જઈએ કે ઓ ભાઈ આ કંઈક તો યાદ આવતું હતું સવારે. એમાં સૌથી અફસોસ ક્યારે થાય? સૌથી વધારે સવારે એમ થાય આ કાંઈક તો રાતના યાદ આવતું હતું, અત્યારે બનાવવાનું છે, કેમેરો ચાલુ છે, હું બનાવું, એના જેવું થાય. કાંઈ ન હોય. એટલે બહુ મને ઘણી વાર એવું કેટલા તો મિસિંગ મારે એવી સ્ક્રિપ્ટ આવી જાય, બહુ સારી બનાવી હોય, આખી સ્ક્રિપ્ટ જોઈ રહી હોય, મેં કીધું હવે સવારે એને ઉઠીને પેલા બનાવીશ, સવારે તું થઈ ગયું. થોડું થઈ ગયું છે. લક્ષ જ લેવાય, મોબાઈલ બાજુમાં જ રાખવાનું. હા તો આ કોન્ટેન્ટ ની વાત ચાલુ છે આપણે અહીંયા. તો તમારું ડ્રીમ કોલેબ કોને સાથે કરવું છે? ભાઈ મારે આના સાથે કોલેબ થઈ જાય તો બહુ મજા આવી જાય એમ. મારે તો ડ્રીમ કોલેબ પ્રદીપ સાથે કરવું છે, પ્રદીપ બ્લોગ સાથે, કારણ કે એનાથી હું ઇન્સ્પાયર થયો છું. તો ફર્સ્ટ તો મારે પ્રદીપ બ્લોગ સાથે કરવું છે. ઇન્સ્પિરેશન સાથે જ કોલાબ કરવું છે કે ભાઈ કોલાબ તો આના ભેગું જ છે. પ્રદીપભાઈ અગર તમે આ બ્લોગ જોતા હોય ને તો વિવેકભાઈ ને કોન્ટેક્ટ કરો અને કોલેબ કરી લ્યો. જરૂર. હા ટેગ કરો પ્રદીપભાઈ ને, બધા કોમેન્ટ માં ટેગ કરો. બરાબર છે, કેમ કે આ બી તો રીલ બનશે. ના ના ભલે રહ્યું આના માટે પછી આપણે આમ એવા કોઈ કોન્ટેન્ટ ક્રિએટર જેને એકવાર મળવું હોય કે ભાઈ આને તો મળીને એકવાર મળવું છે, સેલિબ્રિટી ચાલે કે બોલિવૂડમાંથી જે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્યાં મળવું છે આપણે. એવું તો બહુ ઓછું છે, એટલું તો ટૂંકમાં હજી મેં વિચાર્યું નથી, કારણ કે હું અત્યારે મારી રીતે હું ગ્રો અપ થાઉં છું. હું મારી રીતે કામ કરું છું. હા આ મૂવી તો જોતા હશો ને કે ભાઈ આની આ મૂવી મને બહુ ગમી એમ. હા એમ તો છે. મલ્હાર ઠાકોર ટૂંકમાં વધારે ટૂંકમાં મને ગમે. મલ્હાર ઠાકોર તો એમાં એવું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના ઓલા છે એ લોકો કિંગ થઈ ગયા છે. તારું કામ છે. મલ્હાર ઠાકર એવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એનું નામ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવે એટલે આવી જ જાય. મલ્હાર ઠાકર ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ઇક્વલ ટુ એના જેવું થાય. હા કેમ કે અક્ષય કુમાર જેવું કામ છે, મહિને 3-4 મૂવી નાખી દે લાગે તો એવું છે. બહુ વધારે સ્ટ્રગલિંગ લાઈફ એની એટલી સારી કહેવાય કે બહુ સારી મહેનત કરે છે એ. બટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી મને એવું લાગે છે કે છેલ્લા દિવસ પછી બહુ હિટ થયું છે, બહુ બ્લાસ્ટ થઈ છે અને બહુ ક્રેઝ વધી ગયો છે અત્યારે. અને હમણાં લાલો મૂવી નીકળ્યું, એ તો ભાઈ ઈ મૂવી છે ને લાઈક સ્પિરિચ્યુઅલ છે એટલે બહુ મજા આવે. બહુ મજા આવે. અને એમાંય પાછું શ્રી કૃષ્ણ ઉપર છે. શ્રી કૃષ્ણ ઉપર એમાં ધાર્મિક છે એટલે વધારે ઉપડી. ધાર્મિક છે એટલે વધારે ઉપડી. એકદમ શાંત પિક્ચર. મજા આવે. ઘણું શીખવાય મળે કે ભાઈ આમ લાઈફમાં શું લાઈક બિલીવર થઈ શકો તમે મૂવી જોઈને, કે નોન બિલીવર હોય તો તમને એમ થાય કે ભાઈ વિશ્વાસ તો કરવો જ પડશે એમ. આપણે કોક તો છે જે કરતા હારતા છે આમ. એમને તો લાઈફમાં આટલું બધું ના થાય કે કેમ કે જોબ કરતા કન્ટેન્ટ ક્રિએટ કરવા માંડ્યા ઈ તો ન થાય. બરાબર છે. ને પછી આમ લાલો મૂવી છે, બરાબર છે, ઈ બધા બહુ નાના આર્ટિસ્ટ હતા ને બહાર નીકળ્યા છે. આપણે કઈ પણ મોકો મળે તો કઈ ઇન્ડસ્ટ્રીમાં જવાનો વિચાર છે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં? ગુજરાતી કે બોલિવૂડ કે એવું કઈ? એક્ટિંગનો તો મને ઘણા ટાઈમથી શોખ છે. 12મા પછી મને એક્ટિંગનો શોખ હતો. ઘણા મેં ઓલું કહેવાય ને યુટ્યુબમાં વિડીયો જોઈને મેં એક્ટિંગ ચાલુ કરી હતી. ઘણા લોકોને મેં વોટ્સએપમાં મારા વિડીયો મોકલા હતા, રિજેક્ટ કર્યા મારા. એ તો અમે ત્યાં રિજેક્ટ છે. મને કે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં તો કામ મળે, ઈચ્છા છે મારી. આપણે પ્રોજેક્ટ કરીએ તો એમાં વિવેકભાઈ ને રાખશું. પાછળથી છોકરી આવતી હોય વિવેકભાઈ, એના ઉપર આપણે વ્લોગર તો વિવેકભાઈ, પ્રોડ્યુસર વિવેકભાઈ કરશે ખર્ચો બધો તો આપણે કરીએ. એ કરી નાખશું આપણે. ટાઈમ આવશે તો કરી નાખશું. ટાઈમ આવશે એટલે બધાને જવાબ દઈ દેશે. ના ના 100%. ફ્રેન્ડ સર્કલ નું ગ્રુપ કેવું છે અત્યારે? તો તમે ફેન ફોલોઈંગ છે તો કે ફ્રેન્ડ સર્કલ ના ગ્રુપમાં સાથે અહીંયા રાજકોટમાં રખડતા હોય ને કોક મળી ગયું ફેન કે કેમ વિવેકભાઈ, તો એ લોકોનું રિએક્શન શું હોય છે? હા એ લોકો
ઘણા લોકો તો ઈ જ જોતા હોય, મારા ફ્રેન્ડ છે તો જોતા હોય કે ભાઈ તને કોઈ જોતું તો નથી ને. ઘણા મારા ફ્રેન્ડ છે તો અમે બહાર રાત્રે જતા હોય, રેસકોર્સ ચક્કર મારવા જતા હોય, તો ઘણા મને બોલાવે, તો મને ધ્યાન ન હોય મારું, મોબાઈલમાં પડ્યો હોય કે બીજે ક્યાંક જોતો હોય, તારો ફ્રેન્ડ બોલાવે જોઈ લે તો વાત કરી લે તો વાં બોલાવે. એ લોકો ખાલી તમારું એવું ધ્યાન રાખે છે કે પછી ગર્લ્સ બોલાવે છે ચાલતી હોય. જી બોલાવે છે, આપણું મેળ પડી જાય તો. પડી જાય ના એટલે વાંધો ન આવે ને એ લોકોને તો વધારે એમ થાય કે ઓ ભાઈ મારા ભાઈ બંને આટલા બધા ઓળખે કે પછી આનું ભાઈ કાંઈ કામ કઢાવવું પડશે. અમારા ભાઈબંધ ખરેખર એવા છે, આને અહીંયા ઓળખ્યો તો છે, આની પાસે કામ કઢાવવું પડશે. અમારે છે કામ નીકળી જાય અહીંયા, આ વાત કરશે એટલે કામ થઈ જાય. હવે કામ ચાલુ થઈ જાય. હા બરાબર છે. ને આમ ઓલો આમ એજ ગ્રુપ કે કોક એવાય મહિલા હોય, હાવ નાના બાળકો મહિલા હોય, ને કોક વાર કોક મોટા ઉંમરના મહિલા હોય, 35 વર્ષના કે ઈ મહિલા હોય કે ભાઈ વિવેકભાઈ હું તમારા વ્લોગ જોઉં, એવું કાંઈ થયું? નાની એજના મહિલા છે, મોટી એજના નથી હજી એટલા બધા, કારણ કે અત્યારના લોક મારા લાઈફસ્ટાઈલ ને લગતા હોય છે તો બધા નાની એજ વાળા વધારે પ્રિફર રિલેટેડ આપણે જ કરીએ. હા. ફેમિલી હોય છે એટલે આમ જોવાની ફેમિલીમાં જોવાય ને તને મજા આવે કે ના ના કાલે જે એવો મુમેન્ટ થયો, એક આપણા રાજકોટના જ ક્રિએટર છે એના ભેગો હું ઉભો હતો. લાઈક એમનું ફૂડ સ્ટોલ છે નાનકડો, ડેઝર્ટ સર્વ કરે છે એ લોકો. તો અહીંયા એક આખું ફેમિલી આવ્યું ને એ લોકો બધા એના વિડીયોઝ જોતા હતા એમ કે ભાઈ અમે તમારા વિડીયોઝ જોઈ છે, તમે વિડીયોઝમાં છે બધું નાખો છો એમ નાખજો, એ બોલાય ખરી એવી રીતના એમ. એવું મેં કાલે જોયું એટલે મેં પૂછ્યું કે કદાચ મોટાઈ હોય, કેમ કે એ અંકલ જ હતા એમ. હા એટલે ફેમિલીમાં જે છે એ લોકો તો બધા જોવે છે, તો આમ બહારના જોતા હોય તો એ વધારે આઈડિયા ન હોય, કારણ કે હજી લગી મને નથી. હા બાળકો તો મળી જાય, બાળકોને ઘણા ને ગલીમાં એક ટોર હોય, તમે વિડીયો બનાવતા હોય, કન્ટેન્ટ બનાવતા હોય ને તો લાઈક મારી ગલી, હું ગલીમાં જ રહું છું બરાબર. તો ત્યાં એવું છે કે એ લોકો છોકરાઓને હું સ્ટેન્ડ લઈને આપણે નીકળતા હોય, ઘણી વાર કેમેરા લઈને નીકળતા હોય, ત્યાં ગલીમાં કંઈક શૂટ કરતા હોય ને તો એ લોકો એક્સાઇટેડ થઈને જોઈ, હુસૈનભાઈ અગાસીમાં અવાજ કરે, હુસૈનભાઈ અમે તમારા વિડીયો જોઈ છે એવી રીતના. ઘણી વાર શેરીમાં તો અમારે બહુ નાના છોકરા બધા રહે છે કે 7-8 વર્ષના એવી રીતે, શેરીમાંથી ચાલતો હોય એટલે બધા રાડું પાડે, ઓ વિવેકભાઈ અમને વિડીયોમાં લેજો. શેરીમાંથી શૂટ કરતા કરતા નીકળતા ઘણા લોકો જોતા હોય ને સારો સપોર્ટ છે શેરી મારા છોકરાનો. છોકરાઓનો તો સપોર્ટ, હા, એમ કે પાડોશીનો હોય કે ન હોય. હા ના પાડોશીનો સપોર્ટ તો છે, એમ કઈ વાંધો નથી. વાંધો નથી આવતો. ના એમાં એવું છે, અમારી શેરીના છોકરાઓ ઘણા ટાઈમથી મને કહે છે કે મને વિડીયોઝમાં લ્યો, પણ એવું કઈ મળતું જ નથી કે હું એ લોકોને વિડીયોઝમાં લઉં. હવે હું જ્યારે નીકળું ત્યારે એ લોકો મને યાદ દેવડાવે, હુસૈનભાઈ તમે કીધું તું આપણે વિડીયો બનાવવાનો છે. હું કહું ભાઈ આ વીકમાં બનાવી, આવતા વીકમાં બનાવી, એવું થાય છે. આજે જ અમે છોકરાઓ હુસેનભાઈ નો આવતો વીક આવતો જ નથી, કયો આવતો વીક. ના મારી યાર એવું થાય છે ઘણી વાર. આજે જ અમે શૂટ કરતા હતા ને ત્યારે અમે 3 ભાઈબંધ નું શૂટ કરતા હતા, એમાંથી એકને ગાડીની છોકરાને લઈ પાછળ બેઠો હતો હોન્ડામાં, નોર્મલ બેવાનો હતો, એને ઉતારી છોકરાને બેહાડી, તું આવી લો વાંધો નહીં. બરાબર છે. હમણાં ખાવા પીવાની વાત રહી, થોડીક મને ભૂખ લાગી ગઈ, અને એના ઉપરથી એક વસ્તુ ધ્યાન પડે છે કે તમે એટલા ફેમસ છો, રાજકોટમાં તો તમે ફેમસ છો, તો એક જગ્યાએ આમ થયું કે ભાઈ ખાવા પીવા ગયા હોય કે એકાદી ફૂડ સ્ટોલે ગયા હોય ને તમને એમ કીધું કે ના રહેવા દે, તમારા પાસે પૈસા નથી જોતા, અમે તમને ફેન હોય એમ એ રીતના? ઘણી વાર થયું કે ભાઈ શેરીમાં અમારે ઘણી વાર પાણીપુરી વાળો આવતો હોય તો મને એમ કે મારો વિડીયો નાખી દેજે, પૈસા નથી જોતા મારે તો કરીને. રેસકોર્સમાં ઘણી વાર થાય, મારા 2-3 ભાઈબંધીના સ્ટોલ છે, મારા વિડીયો જોવે છે, એમ જ કે ના પૈસા નથી આવે, પૈસા તો દેવા પડે, એમાં તો કઈ હાલવાનું નથી, કઈ એનો બિઝનેસ છે, મારો બિઝનેસ છે. થાય ઘણી વાર એવું ના કરાય, એના કરતા પૈસા નો દેવાય, વિડીયો લઈ લેવાય, આપણે એટલે ફર્સ્ટ મુમેન્ટ હશે ને એમ કે ફ્રેન્ડ્સ ને એમ જેમ કે તમે પાણીપુરી કીધું એમ એ જ રીતના કે બહાર પીવું છે બારે રેસકોર્સમાં અમે ઘણી વાર જતા હોય, બારે કેફેમાં જતા હોય તો થાય ઘણી વાર કે ભાઈ તમે વિડીયો બનાવો, અમારો નાખી દેજો, વાંધો નહીં, તમે બિલ નો પે કરતા. થાય છે. ટૂંકમાં હવે તો એવું થાય જ, કેમ કે થોડું ઘણું ફેન વધી ગયા પછી વ્યૂઝ આવે છે, ઘણા લોકોના પેજમાં જતા હોય, વિડીયો જોતા હોય. હમણાં જો કે શિમલા મનાલી જઈ આવ્યા, હવે ત્યાં મોસ્ટ ઓફ ગુજરાતી પબ્લિક તો આપણું બધે મળી જાય. મોસ્ટ ઓફ ગુજરાતી પબ્લિક હતો ત્યાં તો. હવે નેક્સ્ટ ક્યાં જવું છે, ગુજરાતમાં ક્યાંય કે ઇન્ડિયામાં ક્યાંય જવું કે બહાર? હવે તો ગોવા બાજુનો વિચાર છે, સમર આવે છે, ગોવા જવું છે. બરાબર છે, ફેમિલી હા પાડશે. ફેમિલી તો આ ટ્રીપ પૂરી કરી પછી હજી એક ટ્રીપ નો પ્લાન આલે તો બાકાજી બોલી ગઈ થોડી ઘરમાં મારી, હજી તો આવી નો આવે છે, પેલા જવું.
અમારા ઘરમાંથી બનાય છે એક વીકમાં 2 વાર મજા ન કરીએ. હા, એક જ વાર કરી શકો તમે. મજા ના જાજી વાર મજા ન કરીએ. ગુજરાતી ફેમિલીમાં બહુ ટૂંકમાં રિસ્ટ્રિક્શન રહે કે ભાઈ ના, અમારા ભેગા તમે ફરવા જાઓ એટલે મંદિરે જાઓ એમ, બારે નહીં. બહાર જ. પછી આમ ફેવરિટ પ્લેસ કે આવું કઈ ફેવરિટ પ્લેસ છે કે ભાઈ અહીંયા તો જાવું જ છે લાઈફમાં એકવાર? હા, ઘણી બધી છે. મારે આ શિમલા મનાલીની ટ્રીપ કરી એમાં મારે કાશ્મીર જવાનો વિચાર હતો. પપ્પાએ ના પાડી કે ત્યાં યુદ્ધ થાય ત્યાંનો જો. યુદ્ધ થાય છે. ગમે ત્યારે બોમ્બમારી થઈ જાય, ગમે ત્યારે આતંકવાદી આવી જાય. અત્યારે તો ચાલે છે થોડું ઘણું. શિમલાનો છે કે ભાઈ ત્યાં જવું છે. બાકી તો ઉજ્જૈન જવાનો શોખ હતો, ઉજ્જૈન જઈ આવ્યા, ટ્રીપ મારી આવ્યા ત્યાં. સાઉથ ઇન્ડિયા જવા જેવું છે ઇન્ડિયામાં. છે પણ ત્યાં મને જમવાનો બહુ શોખીન રહ્યો. મને જમવાનો મજા આવે, મને નો મજા આવી જવાની. ત્યાં મોસ્ટ ઓફ નોન વેજ ને એવું બધું સ્ટાફ હોય એટલે નથી હું પ્રિફર કરું. નીચે જવાનું, નીચે જવાનું પ્રિફર કરે. ઢોસા તો અહીંયા મળે છે. ઢોસા તો ફેવરિટ ફૂડ કયું છે? હા, ઢોસા જ મને બહુ વધારે ભાવે છે. એ પણ મારા મમ્મીના હાથના, બહારના તો બહુ ઓછા ખાઉં છું કારણ કે મારા મમ્મી બહુ વધારે સારા બનાવે છે. માંગા ટેસ્ટી હા, બરાબર. ગમે ત્યાં બહારનું ખાઈ લઈ. હા, મારા મમ્મી ટૂંકમાં અમદાવાદના રહ્યા એટલે બહુ ટૂંકમાં વધારે જમવાનું બનાવવાના શોખીન ને ખાવાના શોખીન. એટલે મને એના હાથનું જ ભાવે એમ. પંજાબી શાક હોય તો હું બહાર ન ખાઉં ને ઘરે ખાઈ લઉં. રાજકોટ વિશે કઈ આમ કે રાજકોટનું આ વસ્તુ તો ગમે છે એમ? રાજકોટની બહાર ગયા તો એમ થાય કે રાજકોટની વસ્તુ યાદ આવે. બધું જ રાજકોટનું તો બધું ગમે એમ. રાજકોટમાં ન હોય તો એમ થાય કે ભાઈ કાંઈ મજા ના થતી. અમદાવાદ જાય તો એમ થાય કે ના, આના કરતા તો રાજકોટ ધ બેસ્ટ છે. તો બેસ્ટ. ચા પેલા તો રાજકોટ ચા, નાસ્તો, ગાંઠિયા બધું આવી ગયું, ટોટલી વસ્તુ એમ. માણસોની મીઠાશ છે અહીંયા. માણસોની મીઠા છે. આ અહીંયાનું ઘણું ટૂંકમાં સારું છે અમદાવાદ ને ત્યાં બધાય કરતા. બાકી સૌરાષ્ટ્ર મૂકો તમે એટલે તમારું ટૂંકમાં સિક્યુરિટી ને સેફટી તમારી ઓછી થઈ જાય ઘણી જગ્યાએ. રાજકોટમાં સારી છે. સારી છે. આપણે ગમે ત્યારે રાત્રે 12-1 વાગે નીકળ્યા હોય તો કઈ એમ ટેન્શન નહીં કે ભાઈ આપણે આમ થઈ જાય. ઇન ફ્યુચર તમારે ગમે ત્યારે આના માટે રાજકોટ તો મૂકવું જ પડશે. તમારે ક્રિએટર લાઈફ બનાવી જ છે. મુંબઈ નેક્સ્ટ પ્લાન ક્યાંનો છે એમ કે ભાઈ હવે અહીંયા શિફ્ટ થઈ શકીએ એમ પ્લાનિંગમાં હોય કે? પ્લાનિંગ તો વિચાર તો નથી. જો થવાનું થાય ને તોય અમદાવાદ જઈશ કારણ કે ત્યાં વધારે મારા ફેમિલી રિલેટિવ બધા બહુ રહે છે. નાની ને બધું ત્યાં જ છે. વિચાર છે કે તો અમદાવાદ જઈશ, બાકી બીજે તો નથી વિચાર. મુંબઈ જવાનો વિચાર પછી આગળ જઈને વિચાર પડે તો આગળ જઈને કદાચ અપડાઉન કરશું કે અહીંયા એક ઘર હોય અહીંયા એક ઘર હોય. પછી તો ઘરની ફ્લાઇટ હશે એટલે ઘરની ફ્લાઇટ થોડુંક વધી જશે. ના, એક આવશે જેટ વેટ લઈ આવશે એ તો રેગ્યુલર. ના ડ્રીમ કાર આપણે કે આ કાર લેવી છે કે બાઇક લેવું છે એવું? ડ્રીમ કાર તો મારી મર્સિડીઝ G-Wagon છે. G-Wagon ગેંગસ્ટર વાઇબ આવે થોડીક, મને તો બહુ ગમે છે. હા, ક્લાસિક લુક ને બહુ મજા આવે એમ. નીકળી હોય છે આમ રોડ ઉપર તેમ થાય કે ઓહ ભાઈ જીવે. એનો અલ્ટરનેટિવ બોલેરો લઈ શકીએ અત્યારે એટલી પોઝિશન છે. EMI ઉપર આવી જાય આરામથી. EMI ભરાઈ જાય. EMI ઉપર તો હાથી બંધાઈ જાય અત્યારે. 100% હાથી બંધાઈ જાય EMI ઉપર. અમે બાંધેલા છે. બાઇક ખરેખર EMI ઉપર અત્યારે પણ સારું છે. EMI ઉપર આવે છે. અમારું ડ્રીમ થઈ શકે સારું એવું એમ. હા, પ્લસ આપણે આ મ્યુઝિકમાં કેવો ટ્રેસ્ટ? આ મ્યુઝિક ગમતું હોય? આ મ્યુઝિક તો પેલા હું બહુ બધા સાંભળતો કે હિન્દી છે, પણ વધારે પડતા તો મને અત્યારે ગુજરાતી સોંગમાં જાવ. ભજન છે, હનુમાન ચાલીસા છે. એક ટાઈમ પછી એવું થઈ જાય કે હવે તો થોડુંક ધાર્મિક થઈ જાય એમ. હા, તો એમને નોર્મલી મને વધારે વાઇબ એમાં આવે એમ. ગરબા છે, ભજન છે, શાંતિ મળે. પીસ મળે. હા, ઘણું. કોઈ પણ ભજન સાંભળો અંદરની જે આપણી ઉર્જા હોય ને આપણે આમ થાય કે ઓ ભાઈ છે કઈક કરી શકશું આપણે આગળ જીવન હા, એ તો છે જ. ઘણા બધા આપણે યુટ્યુબરને જોઈએ છીએ કે ભાઈ પેલા સાવ મિડલ ક્લાસ હોય છે એમ, અને પછી અત્યારે એવું સારું એવું હોય છે એમ. તો તમે શું કહો છો એમ? તમારી લાઈફ કેવી હતી આ કોન્ટેન્ટ ક્રિએશનમાં? જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ મેં ફેસ કર્યા કે ભાઈ મોબાઈલ સારો નહોતો, મોબાઈલ ચેન્જ કરવો પડે એમાં, તો માઇક નહોતું, ઘણા બધા પ્રોબ્લેમ હતા. મારા ફ્રેન્ડ્સ ને બધા હતા કે સપોર્ટ કરવા વાળા કે ભાઈ હું બેઠો તું કરવા મને સ્ટાર્ટ કર, ક્યાંય જરૂર પડે તો તું મને કે. અત્યારે નથી વાંધો આવતો. અત્યારે
ચાલુ છે તો હવે નથી વાંધો આવતો. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે બહુ બધા મેં પ્રોબ્લેમ ફેસ કર્યા. ત્યારે બધું ફેસ તો કરવું જ પડે કે ભાઈ માઇક નો હોય, કેમેરો નથી, હા. phone નથી સારો મારી પાસે. મિડલ ક્લાસ ફેમિલીથી આપણે બિલોંગ કરતા હોય ત્યારે ટૂંકમાં ઓલું થાય આપણે, કારણ કે એ લોકો અફોર્ડ એટલો કરી નથી શકવાના. અત્યારે સારી વસ્તુ લેવા જાય એટલે એના ભાવ તો રહેવાના જ છે કે એ આપણે મિડલ ક્લાસ ફેમિલી તો અફોર્ડ ન જ કરી શકે. સારી વસ્તુ પાછી જોઈએ ખરી. હા. આમાં એવું છે ઘણી વાર કંઈક નબળો લઈને પછી એવું થાય કે પસ્તાય કે આ એના જેવું થાય યાર, સસ્તી વસ્તુ લઈ લે તો વધીને 2-4 મહિને હાલવાની, પછી પૂરું થઈ જાય, પાછું આપણે એને એમાં નવી લેવાની. એના કરતા એમ થાય કે મોંઘું લઈ લે એકવાર. ઘણી વાર એવું હોય કે ભાઈ તમારા અંદર ટેલેન્ટ હોય પણ તમારા પાસે વસ્તુ ન હોય સારી, મિડલ ક્લાસ હોય કેમ કે આ જ છે અમે અહીંયા પહોંચ્યા અને એમાં ટેલેન્ટ હતો કે ભાઈ બ્લોગિંગ થી આખું એનું ક્રિએટ કર્યું. પ્લસ હા. જોબ હતી. જોબ ચાલુ હતી એટલે વાંધો ન આવ્યો કે ભાઈ ધીમે ધીમે થઈ જશે, નહીં વાંધો આવે. પાછું વળી નથી જવું પડ્યું અત્યારે બધું. પછી જોબમાં કેવો એક્સપિરિયન્સ આમ કે લાઈક જોબ કરી આપણે બરાબર છે તો ત્યાંના કલિંગ્સ હોય આપણા મિત્રો હોય એ બધા બ્લોગિંગમાં આવે. હા, હું પેલી જ્યારે જોબ હતી આ બેંકમાં હું જોબ કરતો હતો, ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછ્યો ભાઈ તમે ક્યાં જોબ કરો, શું જોબ કરો છો? મારી જોબ કરવી છે. ત્યારે હું બેંકમાં હું જોબ કરતો હતો, તો મેં કોઈને રિવીલ નહોતું કર્યું કારણ કે મારી પોસ્ટ એવી હતી કે હું ન રિવીલ કરી શકું. અને બધાને ખબર પડી કે ભાઈ આ તો આપણે ઓફિસમાં રોજ છે કે વ્લોગ બનાવે છે. હા. ઘણા લોકો ટૂંકમાં મારો ત્યાં ઓલો વર્ચસ્વ વધી ગયું કે ઓ ભાઈ વ્લોગર આવ્યા. ધીમે ધીમે કરતા આખી ઓફિસ મને ઓળખવા માંડી. અમારો સ્ટાફ હતો 150 આસપાસ. 150 હા, બધા ઓળખવા માંડ્યા. પછી બેંકમાં જ. બેંકમાં જ બધા ઓળખવા માંડ્યા. જો કે વ્લોગ્સમાં કોમેન્ટ આવી જાય છે કે તમે કીધું કે પૂછતા હતા બધા એમ ઈ કોમેન્ટ તો જવાબ થઈ ગયો ને. હા, કે ઘણા લોકો ટૂંકમાં સપોર્ટ સારો મળતો હતો ત્યાં. અમુક સપોર્ટ નતો મળ્યો એટલે પછી નીકળી ગયો જોબમાંથી. જોબ માંથી નીકળી ગયો. સપોર્ટ નથી કરતા નથી રહેવું. જેનો સપોર્ટ ત્યાં જોબમાં જેના થ્રુ લાગ્યો હતો કે જેના અંડરમાં હતો એનો નતો વધારે સપોર્ટ, તો પછી વધારે તો પછી નો આપણે કરીએ. ના આપણે કોઈ પણ ને આપણે કહી નથી શકતા કે સપોર્ટ કરો એમ. હા, આપણે આપણી રીતે મેનેજ કરવું પડે. મેનેજ કરવું પડે ને કરતું રહેવું જોઈએ. એમાં એવું છે કોક જરી એવો સપોર્ટ કરે ને તો એવું લાગે કે નામ રાખી જાય, હા, હાથ રાખી જાય. આપણે ટૂંકમાં આગળ વધવા માટે ખાલી એક વસ્તુની જરૂર હોય, એ જ ન મળે તો પછી ત્યાં રહીને કઈ ફાયદો ફાયદો નથી. નથી. અને તમે આમ સ્ટાર્ટ કર્યું હશે આમ ત્યારે બધાને એક ઓલું હોય એમ શરમ આવતી, આમ અંડર કોન્ફિડન્સ હોય કે ભાઈ આમ કેમેરો ઉપાડીને હું શેરીમાં કેમ કરીશ એમ, હું આમ બહાર કેમેરો ઉપાડીને કેમ કરીશ, 2 માણસ મને જોતા હશે તો તમારું ઈ ક્યારે બહાર નીકળ્યું એમ ફેર ડર. એ ડર મને કહેવાય ને કે મેં જ્યારે સૌથી પહેલા તો મેં ચેલેન્જ લીધો હતો 30 ડેઝનો વ્લોગનો. 30 ડેઝ પૂરા કર્યા ને પછી મને વિચાર આવ્યો કે હવે શું કરવામાં. જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મને બીક લાગતી હતી. ટૂંકમાં ઘરે એમ થાય કે ઓ ભાઈ આ એડિટ કેમ કરીશું, વ્લોગ બનાવીશું કેમ, મારો સીન લેવો હોય તો મારા પપ્પા મારે બીવું પડે કે કઈ રીતે લો. ધીમે ધીમે ટૂંકમાં ચાલુ કર્યું પછી વાંધો નથી આવ્યો એમ. ટૂંકમાં એનો સપોર્ટ એટલો સામે મને મળવા માંડ્યો હતો કે ભાઈ ના તું કર, હું બેઠો. મારે હમણાં એ જ ક્વેશ્ચન હતો કે મમ્મી તો સપોર્ટિવ હતા, પપ્પા કેટલા સપોર્ટિવ હતા? પપ્પા મમ્મી કરતા વધારે સપોર્ટિવ છે એમ કે ભાઈ ક્યાંક બહાર ગયા હોય તો પપ્પાને કે તમારો છોકરો વ્લોગ મસ્ત બનાવે. અમુક નવા કસ્ટમર ને બધું આવતું હોય, મારા પપ્પા બિઝનેસ કરે છે તો ગમે એને જવાનું હોય, ઘણા લોકો એને સામેથી પૂછે આ તો તમારો છોકરો જ છે ને, કે હા મારો છોકરો છે. ત્યારે એને પ્રાઉડ ફીલ થાય. બહુ પ્રાઉડ ફીલ થતો. આપણે તો થાય જ કે આપણા પપ્પાને આપણા નામથી ઓળખે છે. ઘણા લોકો ટૂંકમાં એવી પોઝિશન ઉપર હોય ને, એ લોકો મારા વ્લોગ જોતા હોય, એ મારા પપ્પાને કહે ભાઈ એને તો ગર્વ વધી જાય, આ તમારો છોકરો વિડીયો બનાવે છે. હા બરાબર છે. ના એવું થાય ને. પ્લસ આપણે એવું છે કે આપણું ફેમિલી એવું હોય કે થોડુંક એ લોકોને એમ ડરે હોય કે આપણો છોકરો કંઈક નહીં ખોટા રવાડે નો ખોટા રવાડે હા, નો એ ચડે. મારા મમ્મીને બહુ ટેન્શન કે ભાઈ તું કોઈના ખરાબ વિડીયો ન બનાવતો, ઓલા કઈ ન મૂકતો, ઓલું આમ ન કરતો, તું બહુ ટૂંકમાં બીવે છે એમ કે ભાઈ કોન્ટ્રોવર્સીમાં ખોટા આવી જાય કે પછી કોઈ ખરાબ બોલ્યા હોય તો કંઈક આવી જાય, આપણે ભગવાન વિશે ખરાબ બોલ્યા હોય છે, વિડીયોમાં કંઈક અશબ્દ બોલાઈ જાય તો ટૂંકમાં એ બહુ ધ્યાન ન હોય ને બોલાય એમ. અત્યારના છે જે બહુ સેન્સિટિવ માહોલ સેન્સિટિવ થઈ ગયો છે ને. પ્લસ એવું છે કે બધા ઓફેન્ડ બહુ જલ્દી થઈ જાય. હા, અત્યારે વચમાં ઓલો સ્પાય વાળો હતો પાકિસ્તાનમાં જે, હા, ત્યારે એટલું મને ઘરે ખીજાણા ને કે વાત ન પૂછો. મને કે વિડીયો ડિલીટ કર ને કર. મેં કીધું આમાં કાંઈ નથી, નોર્મલ વિડીયો વિડીયો છે. શેરી વાર સમજાય કે ના બરાબર નોર્મલ, એમાં કાંઈ એટલું બધું. ત્યારે છે કે મહિના કે ના તો વાંધો ટ્રેન્ડ નથી ખબર કે ભાઈ ટ્રેન્ડ છે એમ. હા, એ તો ફેમિલી ને આપણે શું જેટલું કઈ એટલું જ એને ખબર પડે, બાકી એડિશનલ એને કઈ નથી ખબર લોકો તો પડે. અત્યારના જનરેશન એવી કે ભાઈ હા. આપણી ફેમિલી એટલો ફોન નો યુઝ કરતા અને ટ્રેન્ડ ની ન ખબર હોય એમ. ટૂંકમાં એને એમ હોય કે ભાઈ ખોટા
કોઈક જોવે ને ખરાબ લાગે ને બોલે ને બાજવા આવે બોલવા આવે એટલે વધારે ઓલું રહે. લાઈફનો કાંઈક એવો મુમેન્ટ છે જે બહુ ઇમોશનલ હોય તમારા માટે કે ભાઈ દિલને નજદીક હોય એવો મુમેન્ટ એમ? વિડીયોનો જ છે કે ભાઈ સૌથી પહેલાં ભણવામાં તો મીડિયમ એમ કે એવું બધું નહીં કે ભાઈ બહુ હોશિયાર ને અત્યારે જેમ જેમ મારું નામ બધાને ખબર પડે કે ભાઈ આ વિડીયો બનાવે છે તો મારા મમ્મીને ટૂંકમાં બહુ પ્રાઉડ થાય. હું એમ કે ભાઈ ના ભણવામાં નહીં તો નહીં આમાં કંઈક કર્યું છે. આપણું ફેમિલીને એવું હોય કે સ્કૂલમાં આપણું નામ હોવું જોઈએ એમ, પણ મારું ખુદનું નથી એમ. આમ નામ નેગેટિવ હતું મારું નામ થોડું, કેમ કે હું તોફાની થોડોક હતો. તોફાની તો હું એટલો બહુ હતો કે ભાઈ હાલતા 2-3 દિવસે મમ્મીને બોલાવે, આ તમારું લેસન નથી કરતો, આ ઓલું નથી કરતો. ઈ તો ભાઈ બેન છે તમારે? હા બેન છે. હા, એક જ સ્કૂલમાં ભણતા? હા એક જ સ્કૂલ. બહુ તકલીફ પડે. તમે મોટા કે ઈ મોટા? હું મોટો. તો વાંધો નહીં આવે. એમાં એવું છે મારે શિકાયત લઈને જાતા તો તમારી પાસે એની શિકાયત આવતી હોય, આમ કમ્પ્લેન કરતા હોય ટીચર ને. મારે એવું હતું, બેન મોટી હતી મારી, એટલે ઈ કમ્પ્લેન એને કરે બધા. હવે ઈ કાંઈ કઈ નહીં, ઘરે જઈને મને અટકી જાય, ઈ બહુ વાંધો આવે. બહુ મારે તો વાંધો નતો. મારી બેન નાની હતી, એમની કમ્પ્લેન મારા ઉપર આવતી કે ભાઈ સમજાવો, આટલો ટૂંકમાં ડાયો તો પહેલેથી નહોતા જ એવું એમ. ટૂંકમાં બે ભાઈ બેન હરખા છે. ભેગા થયા એવું છે. બે હરખો જ વસ્તુ કરતા, આ કોઈ કરે આ ઈ જ કરે. પણ સવાર પાડીને બપોર પાડી હતી એટલે વાંધો ન હતો. એ સવારમાં જાતી, એ બપોર પછી જાતું. તો શિક્ષક રિપીટ નહીં થતા હોય તો વાંધો ન આવે. રિપીટ નતા થતા, બે અલગ અલગ હતા તો વાંધો ન આવે. ને આમ મમ્મી કોક દી કેવું ખીજાણા હોય ને તમને એમ થયું કે આ છે તો મમ્મી ખોટો ખીજાઈ ગયા, એવું કઈ થયું? ના, એટલે બહુ ટાઈમ પહેલા ખીજાતા ટૂંકમાં જ્યારે નાનો હતો. પછી હવેથી બહુ ઓછું થઈ ગયું. પપ્પાનું ને મમ્મીનું બેયનું ખીજાય નહીં હવે. ભૂલાઈ થાય કે ભૂલાઈ બંધ થઈ જાય? બંધ થઈ ગઈ. 4 વર્ષથી બંધ થઈ ગઈ. પેલા મારતા દેવ થયું. મારતા એમાં એવું છે કે હવેની જનરેશન ને મારી નહીં શકાય. હવે આપણો જે ખાર છે ને એ આપણે નહીં ઉતારી કે આપણે જેમ હતું કે મારો છોકરો આવે નહીં કરે અડાડી હવે નહીં થાય. એબ્યુઝ ઉપર આવી જાય. તો જરાક આમ ફોન માં હોય તો હમણાં તો 10 મિનિટ પહેલા તો ફોન દીધો ભાઈ, બીજી વાર માંગી ને એટલે આવે ડાયરેક્ટ. પ્રાઇવેટ ફોન ક્યારે આપ્યો હતો પેલો? આમ કે આ ફોન આપ્યો તને, તમારો ફોન? હવે એ મેં 12મું પૈતું પછી મને ટૂંકમાં મારા હાથમાં ફોન આવ્યો કે હવે તું હાલે. કેમ કે કોલેજ જતા હોય એટલે કહેવાના નથી કે ના હવે ફોન જોશે, હવે નહીં હાલે. 12મા પછી ફોન આપ્યો, 1 વર્ષ રાખીને પછી મેં કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરી નાખ્યું. ને પછી આપણે ઓલું કેવી જીદ, કે એ જીદ તમે કરી હોય ને એ વસ્તુ જોઈએ જેમ મારે હું બહુ કરતો એટલે. ના, અત્યારે તો એવી કઈ ચીજ નથી કે મારે જે જોતું હોય મને મળી જાય. મેનિફેસ્ટિંગ ઉપર કેટલો ભરોસો? આમ કે મેનિફેસ્ટ કર્યું આપણે એટલે મળ્યું હોય કે આપણે આમ વિચાર્યું હોય કે આ વસ્તુ થઈ જાય ને પછી થોડાક ટાઈમમાં એ વસ્તુ થઈ જાય. ઘણી એવી વસ્તુ છે કે મારે કે બહાર જવું હોય, કઈ વસ્તુ લેવી હોય કે પપ્પાને એટલો સપોર્ટ રહે કે હું એને કહું ને આમને નામ છે વાંધો નહીં લઈ લેવું, આપણે વાંધો ન આવે, થઈ જાય. પપ્પા સપોર્ટિવ છે બધામાં. એમ કે મોબાઈલ લેવો હોય કે પછી કાંઈ પણ વસ્તુ, માઇક છે, ગાડી છે, બધું હેન્ડલ કરી દે છે. નથી હેન્ડલ કરી દે. આમ કેટલો ટાઈમ થયો કે ભાઈ આટલા ટાઈમ થી તમે વિડીયો બનાવો છો? 1 વર્ષ 6 મહિના કેટલો ટાઈમ થયો? હવે માર્ચમાં મારે 3 વર્ષ કમ્પ્લીટ થશે. 3 વર્ષથી કન્ટિન્યુઅસ વિડીયો બનાવો? હા, મતલબ પહેલા સ્ટાર્ટિંગમાં યુટ્યુબમાં વધારે ટૂંકમાં કરતો, ઇન્સ્ટામાં મૂકતો પણ એટલું બધું નહીં. અમુક વિડીયો મૂકતો, અમુક ના મૂકતો. પછી ખબર જ્યારથી પડી કે ના ભાઈ ઇન્સ્ટામાં એટલું જ ગ્રો કરવાનું છે, પછી 2માં સ્ટાર્ટિંગ ફોલોઅર્સ એમાંય ગેઇન થશે. હા, એમાંય કામ મળે છે. ઇન્સ્ટાગ્રામ થી કામ મળે છે. ઇન્સ્ટામાંથી ઘણું ટૂંકમાં બેનિફિટ છે આપને ઇન્સ્ટામાંથી. અત્યારે નહીં તો મેં જોયું એમ તમારે યુટ્યુબમાં 5.8K છે, ઇન્સ્ટાગ્રામમાં એના કરતા વધારે 8,500 સમથિંગ. યુટ્યુબ મોનેટાઇઝ થઈ ગઈ કે બાકી? ના, હજી તો બહુ બાકી છે. કલાકો એમાં એવું છે, સબસ્ક્રાઇબર થઈ જાય કલાકોમાં વાંધો આવી જાય. ના ટૂંકમાં કલાકો તો આપણે જેમ લોંગ વિડીયો બનાવીએ એમાં કલાકો થાય. બાકી અત્યારે તો જો શોર્ટ વિડીયો આપણે મૂકીએ એટલે કેટલા 100 લાખ 100K નહીં 100 મિલિયન
સમથિંગ આપણે વ્યૂ જાય પછી આપણે મોનોટાઈઝ થાય છે ચેનલ, અને એ પણ 90 દિવસની અંદર આપણે કરવા પડે છે. તમારા ફેસબુક તો મોનિટાઈઝ થઈ ગઈ છે ને? હા, ફેસબુક મોનોટાઈઝ થઈ ગઈ. ફર્સ્ટ ઇન્કમ આવી ત્યારે આમ કેવું લાગ્યું કે ના એમ ફર્સ્ટ ઇન્કમ થઈ ગઈ હા, સોશિયલ મીડિયા? મને તો બહુ વધારે જ ખુશી થઈ હતી. મારા કરતા વધારે મારા મમ્મી પપ્પાને વધારે થઈ હતી કે ઓહ ભાઈ પેમેન્ટ આવ્યું. એટલે એમ મને એમ કહેતા કે ભાઈ આ બધું ખોટું, આમાં કાંઈ પેમેન્ટ ન. મેં કીધું આવશે, તમે નિરાશ રાખો એમ આવશે. અને એ કંઈક કીધા પછી 1.5 વર્ષમાં જ પેમેન્ટ આવી ગયું, ત્યારે બહુ વધારે ખુશી હતી. 3 વર્ષથી અહીંયા સુધી પહોંચતા એમ. અને અત્યારના માણસોને એમ લાગે છે કે રાત નીકળી હમણાં ફેમસ થઈ હું ગયા. કાલે વિડીયો બનાવવાનું ચાલુ કરીશ તો પરમ દિવસે હું ફેમસ થઈશ. ના, એવું નથી થાતું. ખરેખર લોંગ વે હોય છે એમ. લોંગ હોય છે. અત્યારે બહુ વધી ગયું છે, આનો ક્રેઝ બહુ ઇન્સ્ટાગ્રામમાં વધી ગયો છે. ક્રેઝ વધી ગયો છે, પ્લસ એના થોડાક સાઈડ ઇફેક્ટ પણ થાય છે. ઘણા સાઈડ ઇફેક્ટ. અત્યારે નાના નાના છોકરાઓ હોય છે એના પાસે ફોન હોય છે. આપણે એ ટાઈમમાં તો આપણા પાસે ફોન ઈ શું ન ખબર. આપણે ખબર ન પડતી કે આમાં હું ફોન નહીં કરવાનો આપણે. અત્યારે ગમે એને જોઈ તો બધા ફોન જોઈ જોઈને. એનાથી મને એવું લાગે છે કે શારીરિક ગ્રો થોડોક છોકરાઓનો ઓછો થઈ શકે એમ. બહુ ઓછું થઈ ગયું. માનસિક ગ્રો થાય કે હા, મોબાઈલ થી મોબાઈલ ગેમ્સ વધારે રમે છે. આપણે પેલા અહીંયા રમતા, શું કહે આપણે, મેદાનમાં, ગ્રાઉન્ડમાં રમતા. એ અત્યારે સાવ ઓછું થઈ ગયું. ક્રિકેટ નું છે, બાસ્કેટબોલ બહુ બધું ઓછું થઈ ગયું. અત્યારે તો ક્રિકેટ બોક્સ આવી ગયા, ગ્રાઉન્ડમાં રમવા નથી જતા, બોક્સ ક્રિકેટ કરી નાખે. તોડાવા ન જવું પડે. ઈ અલગ. આપણે તડકામાં બપોર ટાઈમે રમતા, સ્કૂલે છૂટીને રમતા. એમાં કઈ એવો ઇન્સિડન્ટ ભાઈબંધ ભેગો થયો હોય કે હાથ બાદ છીલાઈ ગયા? હા, એ બહુ એક મસ્ત ઇન્સિડન્ટ છે. તો અમે ખબર હોય તો ક્રિકેટની ગેમ આવતો, કુંડાળું કરીને રમવાનું, કુંડાળાની અંદર રહેવાનું, બોલ આપણે ટચ થાય તો આપણે આઉટ. તેમાં હું રમતો હતો. પાછળ મારા કાકાનો ટૂંકમાં મારા કાકા જ, મોટા બાપુનો છોકરો, એ ઊભો હતો. હું આગળ બેટિંગ કરું, દડો આવ્યો ને શર્ટ કરતો બેટ ફેરવ્યું. બેટિંગ ફેરવ્યું ને એના માથામાં લાગ્યું. મેં કીધું રોતો નહીં, રોતો. એના માથામાંથી લોહી જાય. લોહી હું એને એમ કહું તું કેતો નહીં ઘરે કેતો. અને પછી ખારા થયા, અનબિલીવેબલ, બહુ વધારે ખારા થયા ઘરે. પછી તો રમવાનું એટલું બંધ કરાવી દીધું મને. નકર તો બહુ ક્રિકેટ રમવાનો તો બહુ શોખ હતો મને. એને કઈક ગેમ ને કઈક કેવો તો યાદ નથી એમ. આપણી જગ્યા રાખવાની ને અહીંયા આમ દડો ફેંકે ઈ જ ગેમ. ના ના, બોલ કુંડાળું કરે, એમાં વચ્ચે આપણે ઉભા રહો. બહુ મોટું કુંડાળું હોય, પછી દડો ફેંકે, પછી આપણા બોડીમાં ટચ ન થવો જોઈએ, બેટમાં બચવા. બેટથી રમતા ને ઘણા એમને રમતા કે ભાઈ મુક્કાથી એમ બોડીને ટચ ન થવું. અલગ અલગ ઘણી પ્રકારની આવતી. ઈ જ ગેમમાં અલગ અલગ બેટ રમાતી. આ તો બેટ બોલ ની ટૂંકમાં આખી પ્રોપર રમાતી. ઈ બધી ગેમ એવી હતી કે આપણી બોડીને થોડુંક કસરત થતી ને એવી બધી હતી. આજકાલના છોકરાઓ તો એવા છે કે નાના નાના છોકરાઓ એના ફોન વગર તો જમતા જ નથી. હા, તારક મહેતા જોતા, એના વગર તો તારક ઘણા ને જોતું. એ અલગ છે. અત્યારે છોકરાઓ કે કાર્ટૂન બતાવો તો જ જમે એમ. મારા ઘરમાં છે, બપોરે જમવું હોય તો મારી બેન તારક મહેતા પહેર્યા વગર જમે જ નહીં. બરાબર છે. ઈ ટાઈમ આપણે એવો હતો કે આપણે બહારથી રમીને આવતા ને એટલે આપણે ઓટોમેટિક ભૂખ લાગી જતી. એમાં ફોન એવું કઈ જરૂર ન પડતી. નીંદ જ નથી એવી કઈ ખબર આમ. કારણ કે ભૂખ એટલી લાગી હોય, થાકી એટલા ગયા હોય, જમીન પછી હોઈ જવાનું સીધું, ઉઠીને પાછું હોઈ જવાનું રમવા. ને ઉનાળુ વેકેશન. આમાં તો અમારા ઘરની આગળ જ એક બહુ મોટો પટ હતો, વાડી હતી. સવારે 9-10 વાગે નાઈને વયો જાવ, બપોરે જમવા આવું, જમીન પાછો વયો જાવ, પછી ઠેક સાંજે નાસ્તો કરવા માટે આવું. બાકી આખો દી નેટ પેડો રહેતો હોય. આખો દી એ જ કરવાનું, બેટ દડે જ રમવાનું, બેટ દડે જ રમવાનું. હવે એ બધા મુમેન્ટ યાદ કરતા હશે એમ કે પેલા આપણે નાના હતા ત્યારે એ બધા શાંતિ હતી એમ. અત્યારના ટાઈમ કરતા એ બહુ મિસ થાય અત્યારે. કારણ કે અત્યારે ટૂંકમાં એટલો ટાઈમ નથી મળતો ને, એટલા ભાઈબંધ ભેગા નથી થતા કે આપણે રમી શકીએ. 2 ભાઈબંધ ભેગા થાય અત્યારે, બધીને 2 ભાઈબંધ ભેગા થાય અત્યારે. ખરેખર એની રીતે સેટલ થઈ ગયા હોય. આમ એમાં બચપનના દોસ્તાર તો મળવા આવે અઘરા થઈ ગયા. હવે એમ નથી થતું કે હાલો એમ આ રહી ગયા આપણે ક્રિકેટ રમશી કે આ વસ્તુ રમવા જશી. એવી કઈ વસ્તુ કે જે લેવાઈ ગઈ હવે ને છે મોંઘી ને એમ થાય કે ઓહો ખોટી લેવાઈ ગઈ, ભૂલ થઈ ગઈ. એવું એમાં વચ્ચે લીધી હતી મેં મારા બર્થડે ઉપર, લેપટોપ મેં લીધું હતું. વિચાર હતો કે એડિટિંગ સ્ટાર્ટ કરી દઉં, પછી નો કર્યું કે નવેમ્બર લગી એનો વારો જ ના આવ્યો. લેપટોપને સાઈડમાં જ રાખી દીધું કે યુઝ જ નથી કર્યું, સાવ 0 યુઝ એમ. ધૂળ ખાઈએ હવે નહીં. હવે તો એ નવેમ્બર પછી મેં એડિટિંગમાં વધારે ધ્યાન દઈને હવે ટૂંકમાં વધારે યુઝલેસ થાય છે. બાકી તો પૂરું એમ ઘરે બોય લાગે વધારે નથી લેવું તો કેમ ને એટલો ખર્ચો કરાવસ. મોંઘું એ છે પાછું, કેમ કે એડિટિંગ માટે લીધું. હા, વધારે આ પેલા ગ્રાફિક કાર્ડ વાળું મેં લીધું હતું. ટૂંકમાં હા એમ 2026 નું હાઈ મોડેલ મેં લઈ લીધું હતું. 2025 નું હાઈ મોડેલ મેં લઈ લીધું. ના એ તો કઈ વાંધો નહીં. 2025 24 ચાલુ થઈ ગયું એ બહુ અઘરું લાગે છે.
હવે છે બહુ સારું એમ બધા માટે. તમારા માટે શું છે આમ હેપી ન્યુ યર શું હતું એમ? 26 તો સ્ટાર્ટિંગમાં જ એક મસ્તની ટ્રીપ થઈ ગઈ. હા એ તો હજી એક બીજી ટ્રીપનું પ્લાનિંગ ભલે ઘરેથી ભલે કી જાય એમાંથી ખીજાય એવા ટૂંકમાં સારી નથી વાંધો એમ 2025 કરતા વધારે સારી છે. હવે કઈ પ્રોબ્લેમ નહીં હોય ને કે મેરા સામે તો તમે કહી દીધું કે બીજી ટ્રીપ ચાલુ છે, પ્લાન ચાલુ Plan છે, પડી ગઈ. ઘરે તો કહી દીધેલું ઘરે જોશે જ વિડીયો તો ઘરે તો કહી દીધેલું ઘરે કહી દીધું કહી દીધું ને ગર્લફ્રેન્ડ તો છે ને કે એની પરમિશન ના હા, એની તો કઈ પરમિશન લેવી બરાબર છે ગર્લફ્રેન્ડ જ નથી ભાઈ હોવી જોઈએ ને એના માટે કેટલી પરમિશન લેવી બસ તો હવે તારું તો પડતા પાછળ આવી નથી આટલા ઉચળામાં તો છે જ નહીં. આજે અમારા શો પર ગપસપ ઉપર આવીને તમને કેવું લાગ્યું? બહુ સારું ફીલ થયું કારણ કે લાઈફમાં પહેલી વાર કોઈ આવી રીતે શો છે ને બોલાવ્યો છે. મેં મારા ઘરે ટૂંકમાં વાત કરી કે ભાઈ આવી રીતે મારો શો કે શું હોય તારો શો કઈ જગ્યાએ ટૂંકમાં પ્રાઉડ મુવમેન્ટ હતું. એ લોકોને એમ થયું કે મારા છોકરાને શો ઉપર બોલાય કે આપણે બીજાના વિડીયો જોતા હોય હવે મારો છોકરો જ ત્યાં આવશે ત્યાં આવશે એ તો કે આમાં ટીવીમાં ચડવાનું રહેશે ને ડાયરેક્ટ. ટીવીમાં સીધું સીસીટીવી ને કોલાબ આપણે એમ જે આપણે કોલાબ જ થયો અત્યારે આમ કેવી મજા આવી એમ બહુ ટૂંકમાં કહેવાય ને કે લાઈફમાં પહેલી વાર આવો કોકે બોલાયું બોલાયું અને આનંદ question થયો હોય, હા. મજા એટલી આવી બધી આપણે વાતો કરી, બહુ મજા આવી. અમને વિવેકભાઈ સાથે બહુ જ મજા આવી. ને અમારા તો ફ્રેન્ડ છે બહુ સારા એવા અને હા એ ફ્રેન્ડ ઉપરથી એ વિચાર આવ્યો કે નેક્સ્ટ કોલાબ આપણે કરીએ કંઈક મૂવીમાં હા મૂવી આપણે બનાવીએ સાથે સાથે બનાવીએ સ્ટોરી તમે લઈ આવશો આ મોટા થઈ ગઈ ગયો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બધું. તો ગપસપ નવું એક સ્ટાર્ટ કર્યું છે અમારા ફ્રેન્ડે, તો જરૂર ને એને સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી બધાને શેર કરજો જેથી કરીને તમને નવી નવી જાણકારી જોવા મળે. ઘણા બધા ક્રિએટર આપણે બોલાવશું બીજા હા. ઘણા બધા ક્રિએટર આવવાના છે એમ. ને તમે કોમેન્ટમાં કહો કે કયા ક્રિએટરને હવે બોલાવવા આપણે નેક્સ્ટ તો ન કહી શકીએ બટ આપણે એને બોલાવશું કેમ કે આમાં કઈ નક્કી ન હોય ઘણા ફ્રી હોય ન હોય બરાબર છે. આપણા વિવેકભાઈ તો ઘરના માણસ હતા એટલે ફ્રી હતા એટલે અમારા પાસે આવી ગયા કે હા ભાઈ હુસેનભાઈ આવી જાય છે ફોન પેલા જ ફોન હા ભાઈ જો વિવેકભાઈ કે હલો વિવેકભાઈ રવિવારે આપણે શૂટ છે આવી જાતો. વિવેકભાઈ કે હા ભાઈ કેટલી કલાકનું છે ખાલી મેં એટલું જ પૂછ્યું છે ને ટાઈમિંગ પૂછ્યો છે બાકી એ કાંઈ નથી પૂછ્યું. ના તમે આપણે આવું ઘર જેવો સંબંધ છે કે નથી વાંધો આવતો તમે આટલી હેલ્પ કરતા હોય મારી તો મારે એમ તો કહેવાય નહીં કે ના ભાઈ આજે ફ્રી નથી તમે પછી આવો. ના, ના, એવું સપોર્ટ થોડો કરવો જ પડે બધાને આપણે. ના સોનું તમારા બહુ ટાઈમથી પ્લાનિંગ હતું. બહુ ટાઈમથી પ્લાન પણ બધા ડિસિઝન છેલ્લા થોડાક દિવસમાં લેવાના છે તો કોમેન્ટ કરી દો. જો કે વિવેકભાઈ કહી દીધું છે હવે હું કાંઈ નથી કહેતો તમને બરાબર છે. બાય મળીએ ગપશપમાં. તો આ અમારી ટીમ છે આજની આજે અમારા કેમેરામેન એક બન્યા છે અને ઘણો બધો સપોર્ટ કર્યો હેઝરભાઈ થેન્ક યુ હેઝરભાઈ. આ કામનો નથી આસિફભાઈ અમારે, પણ એ આવ્યો તો મોરલ સપોર્ટ કરવા અમે એને જોઈને સપોર્ટ અમારો વિખાઈ ગયો. વિવેકભાઈ તો અમારા આજના ગેસ્ટ છે. ટીમ મેમ્બર છે આજે આ તારીખમાં ટીમ મેમ્બર નથી, આજે ગેસ્ટ આજે ગેસ્ટ છે બાકી અમારા ટીમ મેમ્બર પણ છે અમે સાથે કામ કરીએ છીએ ઘણી બધી વાર બરાબર છે. તો બસ મળીએ બોલો બધાય કઈ Like, share and subscribe. કરતા ચાલે તું હાલ બાય મળીએ.